હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા બનાવીશ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શક્કરિયાનો શીરો બનાવી એની રેસીપી તમને શેર કરીશ। તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે ગ્રુપમાં તમે શેર કરજો। તો શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ શક્કરિયા લઈ લીધા છે। સરસ એવા ધોઈને રેડી કર્યા છે અને આ રીતે જાડા એવા આપણે શક્કરિયા લઈ લેવાના। તો શક્કરિયાને આપણે વરાળથી બાફવાના છે। તો મેં અહીંયા ગેસ ઓન કરી એક બાઉલમાં પાણી રાખી દીધું હતું। પાણી થોડું ગરમ થાય એટલે આ રીતે કાણાવાળી ડીશ રાખી અને ઉપર આપણે બધા શક્કરિયા રાખી દેવાના અને ઉપર આ રીતે તપેલી રાખી 10 મિનિટ સુધી આપણે વરાળથી એને બાફીશું। તો જ્યાં સુધી વરાળથી શક્કરિયા બફાય ત્યાં સુધી મેં એક બાઉલ લઈ લીધું છે અને એમાં હું અહીંયા 200 ગ્રામ જેવું દૂધ લઈ લઈશ અને એમાં ચપટી જેવું કેસર એડ કરી અને એને પલાળી અને આપણે સાઈડમાં તૈયાર કરીને દૂધને રાખી દેવાનું છે। તો શક્કરિયા આપણા બધા જ બફાઈને સરસ એવા તૈયાર થઈ ગયા છે અને એને મેં થોડી વાર માટે ઠંડા થવા દીધા હતા અને હવે આપણે બધા જ શક્કરિયાની છાલ નીકાળી અને તૈયાર કરી દઈશું। તો મેં અહીંયા ધીરે ધીરે કરી બધા જ શક્કરિયાની છાલ નીકાળી રેડી કરી દીધા છે। તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટમાં એક મોટી એવી છીણી આવે છે એ લઈ અને આપણે બધા શક્કરિયા છીણી દઈશું। તમારે જેટલો શીરો બનાવવો હોય એ રીતે તમે શક્કરિયા છીણી લેવા। હું અહીંયા 3 થી 4 વ્યક્તિ માટેનો શીરો બનાવવાની છું। તમે આ શીરો કોઈ ઉપવાસ કે 11 હોય એમાં પણ ફરાળ તરીકે પણ ખાઈ શકો છો। તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને આ રીતે આપણે બધા શક્કરિયા છીણી અને રેડી કરી દેવા। તો શીરો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને 1 ટેબલ સ્પૂન જેવું હું અંદર ઘી એડ કરી દઈશ। ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે છીણેલા શક્કરિયા હતા એ અંદર એડ કરી દેવાના અને એને હું અહીંયા 2 મિનિટ સુધી શેકી દઈશ। થોડા એવા શક્કરિયા આપણા શેકાઈ જાય એટલે આપણે અંદર દૂધ એડ કરી દઈશું। જે મેં અહીંયા કેસરવાળું દૂધ રેડી કરીને રાખ્યું છે એ અંદર આપણે એડ કરી દેવાનું। જો તમે સાદું દૂધ લેવા માંગતા હોય તો પણ ચાલે, પણ મેં અહીંયા સરસ એવી ફ્લેવર આવે એટલા માટે અંદર થોડું એવું ચપટી કેસર એડ કરી દીધું છે। તો આ રીતે બધું જ દૂધ આપણે અંદર એડ કરી દઈશું। અંદર દૂધ એડ કર્યા પછી આપણે શક્કરિયા અને દૂધને સરસ એવું બંનેને હલાવી અને મિક્સ કરી દઈશું અને થોડું એવું દૂધ બળે ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું જેથી શક્કરિયા આપણા નીચે ચોંટી ન જાય। તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું। અહીંયા દૂધનું પ્રમાણ થોડું એવું વધારે રાખ્યું હતું, તમે જેવું જોઈએ એ રીતે દૂધ લઈ શકો છો। તો દૂધ આપણું થોડું બળીને તૈયાર થઈ ગયું છે તો એમાં આપણે ખાંડ એડ કરી દઈશું। હું અહીંયા 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશ। ઓલરેડી આપણા શક્કરિયા ગળ્યા જ આવે છે એટલે ખાંડનું પ્રમાણ આપણે ઘણું એવું ઓછું રાખવાનું અને પછી ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ કરી અને જોઈએ તો તમે ફરીથી ખાંડ એડ કરી શકો છો। આ રીતે ખાંડનું પાણી થાય તો એ પાણી બળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી આપણું બધું જ બળી અને થીક એવો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે। તો એમાં હું થોડા એવા ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશ અને ડ્રાયફ્રૂટ એડ કરી અને 1 મિનિટ સુધી એને ફરીથી આપણે ડ્રાયફ્રૂટ સોફ્ટ થાય એ માટે હલાવતા રહીશું। સરસ મજાનો શક્કરિયાનો આપણો ઉપવાસમાં ખાઈ શકાય એવો શીરો બનીને રેડી થઈ ગયો છે। તો એને હું અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ। તો શિવરાત્રિના પર્વ નિમિત્તે મેં અહીંયા સરસ એવો ટેસ્ટી અને યમ્મી એવો શક્કરિયાનો શીરો બનાવી એની રેસીપી મેં તમને શેર કરી। તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। અને હવે શિવરાત્રિ આવે જ છે તો શિવરાત્રિમાં ઉપવાસ નિમિત્તે તમે પણ ઘરના સભ્યોને આ રીતે શક્કરિયાનો શીરો બનાવી અને ચોક્કસથી ખવડાવજો। તો કોઈ પણ ઉપવાસમાં કે 11માં કે ફરાળ તરીકે પણ તમે આ શીરો ખાઈ શકો છો। તો તમે પણ આ રેસીપી શિવરાત્રિમાં ઘરે ચોક્કસથી ટ્રાય કરો। તો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।